રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો પણ ગરમીથી પરેશાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ ધ્રાંગધ્રા ફ્રેન્ડશિપ ગ્રુપ દ્વારા છેલ્લા 2 મહિનાથી નિઃશુલ્ક મસાલાના છાશ, ઠંડા પાણી તેમજ લીંબુ શરબત, વરિયાળીનું શરબત જેવું રોજ અલગ અલગ વિતરણ કરવામાં આવ્યું હતું। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે લોકો પણ ગરમીથી પરેશાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ ધ્રાંગધ્રા ફ્રેન્ડશિપ ગ્રુપ દ્વારા છેલ્લા 2 મહિનાથી નિઃશુલ્ક મસાલા, છાશ, ઠંડા પાણી તેમજ લીંબુ શરબત, વરિયાળીનું શરબત જેવું રોજ અલગ અલગ વિતરણ કરવામાં આવે છે। ધ્રાંગધ્રા શહેરમાં આવનાર શહેરીજનો તેમજ આસપાસના ગામના લોકો ખરીદી કરવા માટે બજારમાં આવતા હોય છે ત્યારે તે લોકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુથી આવા કાર્યક્રમો કરતા હોય છે, જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવાની હોય, જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસના સ્ટાફ દ્વારા પોલીસ પ્રજાના મિત્ર હોય, હર હંમેશ પ્રજાની સાથે રહી લોકોની પીડા સમજીને લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રોજના 900 થી 1000 લોકો અહીંયા વિતરણ કરવામાં આવતા હોય છે અને છાશ, ઠંડા પાણી, શરબતનો લાભ લેતા હોય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા।